હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાના એક સ્પોન્જી એક પોચા રૂ જેવા ઢોકળા લઈને આવી છું બેસનમાંથી. તો બેસનમાં આપણે કયું કયું વસ્તુ ઉમેરવાનું છે બધું તમારી જોડે શેર કરીશ. એમાં આપણે કટોરી ચાટ બનાવવાનું છે બે રીતે. એક છે ને આપણે અંદર ચટણી ને સેવ ને બધું એડ કરીને બનાવશું, અને એક બ્રેડ થી બનાવશું. બંને અલગ જ છે હો. મેં પેલા બ્રેડ થી બનાવી છે એ રીતે નહીં, આજે તમારી જોડે અલગ જ સેન્ડવિચ બનાવવાની છું. તો ખાસ એન્ડ સુધી જોજો તો જ મજા આવશે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવો હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે જ્યારે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું છું, તે તમને યુટ્યુબમાં પણ ક્યાંય જોવા નહીં મળે એવી જ રેસીપી મારી હોય છે. કાલે મેં તમારી જોડે દાળની રેસીપી શેર કરી હતી, મિક્સ દાળમાં ઢોકળી એડ કરીને. એટલી સરસ સ્વાદમાં થાય છે, તમે એકવાર જરૂરથી બનાવજો. તો આજે આપણે સરસ મજાના સ્પોન્જી ઢોકળા બનાવવાના છે. તો આથો નાખવાની કાંઈ જરૂર નથી. ગુજરાતીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સરસ મજાનું ઢોકળા બનાવવાના છે. તો આ બેસન ખમણ ઢોકળા તમે એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા થાય. એમાં આપણે કટોરી ઢોકળા પણ બનાવીશું, સેન્ડવિચ ઢોકળા પણ બનાવીશું, અને નોર્મલ ઢોકળા પણ બનાવીશું. અલગ અલગ ઘણી રેસીપી તમારી જોડે શેર કરીશ, એટલે એન્ડ સુધી રહેજો, મજા આવશે જોવાની. પ્રજ્ઞાબેન જય જલારામ, રશીલાબેન અમેરિકાથી જય જિનેન્દ્ર, કીર્તિબેન જય શ્રી કૃષ્ણ, કીર્તિબેન, કિરણબેન જય શ્રી કૃષ્ણ, ગીતાબેન હાય, વેલકમ વેલકમ, બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે સરસ મજાની એક રેસીપી આજે હું તમારી જોડે શેર કરવાની છું. ધનુબા જય માતાજી, તમને દરરોજ મારી લાઈવમાં આવો છો, વેલકમ વેલકમ. તો તમે બેસનના ઢોકળા મેં તમને શીખડાવ્યા છે કે બેસનમાં આપણે કેવી રીતે બનાવવાના. મેં આ પેલા તમને કટોરીમાં બ્રેડ રાખીને પણ બતાવ્યા છે, તેની જોડે મેં થાળીમાં બ્રેડ મૂકી અને સેન્ડવિચ ઢોકળા પણ થાળીમાં બતાવ્યા છે. અલગ અલગ આજે અલગ જ રેસીપી છે, તો તમે ખાસ જોજો. આજે આ રીતે બનાવવાના છે, જો હું તમને બતાવું તો તમને એમ થશે કે આમાં કેમ ઢોકળા, પણ આને આ અલગ જ થશે. એમાં પાછો કેવી રીતે કરવાનું ખબર છે? તો આ પણ કરવાનું છે. જો આમાં આ મૂકીને કરવાનું છે, આમાં આ ઢોકળા મૂકીને કરવાનું છે વાટકામાં. તો કેવી રીતે કરવાનું છે તો મને ખાસ તમે સજેસ્ટ કરજો. હું તો કરવાની જ છું અત્યારે સરસ મજાના. તો એન્ડ સુધી જોજો તો જ મજા આવશે. ચલો, તો પેલા આપણે ઢોકળાનું બેટર કરવું પડશે. તો એના માટે આપણે પેલા બેસન લેવાનો છે. બેસનને છે ને આપણે ચારી લઈશું. તો કેટલો બેસન લઈશ તે પણ હું તમને બતાવીશ. જો બેસન આપણે એક કાતર લઈ લઉં, કાતરથી પેકેટ બેસનનું કાપી લઈશું. કાતર ક્યાં મૂક્યું છે મમ્મી? ઓકે, જો અત્યારે છે ને કેટલો બેસન લઉં છું તો છે ને આપણે 2 કપ બેસન લેવાનો છે. તો આપણે બેસન જ છે, પેકેટ તોડું, તમને ખ્યાલ આવી ગયો ને? તો આ બેસન માંથી આપણે સરસ ઢોકળા કરવાના છે. ઓકે, આપણો બેસન છે ને થોડો વધારે પડી ગયો છે. અત્યારે છે ને મેજરમાં હું બધું 2 કપ થી લઈશ. 2 કપ થી જ આપણે મેજર માપ કરવાનું છે. તો અત્યારે સરસ મજાના સ્પોન્જી અને પોચા રૂ જેવા ઢોકળા થઈ છે. આ બનાવ બેસનના, એકલા બેસનના જ છે, અલગ અલગ રીતે. જ્યારે હું તમારી જોડે લાઈવ આવું ત્યારે સરસ સરસ રેસીપી શેર કરું છું. એમાં ઢોકળાથી અલગ વેરાયટી બનાવું છું. હજી તમારી જોડે મેં ગુલ્ફીનું મોલ્ડ હોય
એટલે કે એવી રીતે જ્યારે સ્ટીક ભરાવીને જે ઢોકળા હોય ને ચટણીમાં બોરીને ખાવાના, તે પણ હું તમારી જોડે શેર કરીશ. આજે કટોરી ઢોકળા બનાવવાની છું અને એક થાળીમાં સ્પંચ ઢોકળા બનાવવાની છું. બંને વસ્તુ શેર કરવાની છું. જો તો આપણે બેસન 2 કપ છે, તેની સામે આપણે સૂજી ઉમેરવાના છે. તો તમારી પાસે સૂજી કે રવો જે પણ હોય તે આપણે ઉમેરી શકાય. ઓકે, જો તો હું તમને બતાવું ચમચીના માપથી. તો આખી છલકથી ભરી અને 2 ચમચીની ઉપર છે. તો 2 ચમચી લીધો છે તો આટલો બસ થઈ જશે. આપણે બહુ વધારે લેવાની જરૂર નથી, 2 ચમચી બરોબર છે. તો આટલો જ લેવાનો છે. તો અત્યારે એકદમ સ્મૂધ અને સ્પંચી જેવા બેસનના ઢોકળા થાય છે. તો તમે એન્ડ સુધી જોજો તો જ મજા આવશે. ઓકે, જો હું પાટલી લઈ લઉં છું. તો આપણું બેસન માટેનું તૈયાર છે. 2 કપમાં 2 ચમચી સૂજી નાખ્યો. માપ નોટ કરી લેજો. તમે જ્યારે પણ બનાવશો ત્યારે બહુ સરસ થશે. એકદમ સરસ જારી પણ પડશે. હું તમને બતાવીશ કે કેવી જારી પડે છે છેલ્લે. હવે આપણે આ મિશ્રણ છે એને આમાં શું કરવાનું છે, તો આપણે 2 કપ બેસન છે અને 2 ચમચી સૂજી છે. તો એની સામે આપણે એક બાઉલ ભરીને દહીં લઈશું. આમાં આપણે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરવાના અને સોડાનો ઉપયોગ નથી કરવાના. નોર્મલ બધા જ ખાઈ શકે તેવા ઢોકળા બનાવવાના છે. તો દહીં કેવું છે મારું, બહુ આમ ઘાટું નથી અને બહુ પતલું પણ નથી. તો 1 કપ દહીં લીધું છે. જો હવે આ દહીંમાં આપણે શું ઉમેરવાનું છે, તો કે નિમક. સ્વાદ અનુસાર આપણે નિમક ઉમેરીશું. થોડી આપણે હિંગ ઉમેરીશું. જો પછી લાઈટ આપણે હળદર ઉમેરવાની છે. જો લાઈટ જ. ઓકે, પછી ઓકે તેલ. તો તેલ કેટલું ઉમેરવાનું છે તે પણ કહું તમને. જો 1 અને 2 ચમચી તેલ છે. જો અને બધું સરસ મિક્સ કરી લેશું. તો જ્યારે પણ ઢોકળા બનાવીએ તો એક વસ્તુ તો હંમેશા જ્યારે ગુજરાતીના ઢોકળા હોય તો એક વસ્તુ હોય છે. તો કઈ હોય છે? તો ખાંડ. હંમેશા મીઠા ઢોકળા હોય ને એટલા માટે. તો અત્યારે આપણે ખાંડની ક્વોન્ટિટી ઓછી જ લેવાની છે. આપણે બહુ ઝાઝી નથી લેવાની. તો કેટલી? હું 2 ચમચી જ લઉં છું અત્યારે, કારણ કે આપણે 2 કપ છે ને એટલે. તો બહુ મીઠા નથી કરવા, મીડિયમ જ રાખશું આપણે. જો તો એકદમ સ્પંચ અને સરસ મજાના ઢોકળા બનાવવાનું છે. પોચા રૂ જેવા જારીદાર. જો તમે પણ જ્યારે બનાવો ને તો આ રીતે બનાવશો તો સરસ થશે. તમારે શું કરવાનું કે આ રીતે મિશ્રણ પેલા તૈયાર કરી લેવાનું, પછી બેસન અંદર ઉમેરવાનું. એટલે માપની તમને ખ્યાલ આવે આપણને કે કેટલું કેટલું માપ લેવાનું. તો હવે પાણી કેટલું લેવાનું છે તે હું પણ કહીશ. જો 1 કપ દહીં હતું. હવે પાણી કેટલું ઉમેરીશ તે પણ. હું અત્યારે 1 કપ પાણી લીધું છે, 1 કપ દહીં લીધું છે અને 2 કપ આપણું બેસન છે. તો બેસનને છે ને હવે આપણે મિક્સ કરી દઈશું અંદર. તો અત્યારે સરસ મજાના સ્પંચ વાળા કટોરી ઢોકળા થાય છે, સેન્ડવિચ ઢોકળા થાય છે. અલગ અલગ સરસ ઢોકળાની રેસીપી શેર કરું છું. તો પછી તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. નવા હોય તો દરરોજ રાતે જ્યારે લાઈવ આવું ત્યારે સરસ સરસ રેસીપી શેર કરું છું. તો જો આપણા જ્યારે ઢોકળા થતા હોય તો અમુક વસ્તુમાં આપણે હાથ અડાડવો જ પડે છે. એટલા માટે અત્યારે હાથ લીધો છે મેં. ચલો, મિક્સ કરવા માટે હાથની જરૂર હોય છે. જો હવે જો મેં 1 કપ દહીં લીધું હતું. હવે 1 કપ આપણે પાણી લઈશું. તો પાણી કેટલું જોશે તે પણ બતાવીશ. તમારે કોઈ પણ, હું અત્યારે કપ છે મારી પાસે, તમારે કોઈ પણ કટોરી હોય, તમારી ઘરની જે રનિંગની વાટકી હોય આવી, તે પણ તમે સેટ કરી શકો. તો 2 વાટકી હોય તો 1 વાટકી તમારે દહીં લેવાનું.
એવી રીતે તમે સેટ કરી શકો. પાણી કેટલું લઈશ તે પણ હું બતાવું તમને. ઓકે, તો તમને દેખાતું હશે કે આપણું મિશ્રણ ઘાટું છે ને, જે થોડું ઘાટું છે, તો આપણે થોડું પાણી એડ કરશું. ઓકે, તો હવે નહીં જોજો પાણી કેટલું લીધું છે, તો અડધો કપ જ જોયું પાણી, આખો નથી જોયું તો પાછું ઢીલું થઈ જશે. તો આપણે એટલું બધું ઢીલું કરવાની જરૂર નથી, તો પાછા ફૂલાશે નહીં. તો એકદમ સરસ મિક્સ કરવાનું. મેં ત્રાસ લેવાનું એટલે કારણ છે કે ત્રાસ આપણે લીધો હોય તો એમાં તમને દેખાય વ્યવસ્થિત અને પાછું હલાવવું ફાવે. તો તમારે આવું મોટું બાઉલ હોય કે એવું લેવાનું, એટલે તમે છે ને સરસ મિક્સ કરી શકો બધી જ વસ્તુ. તો જ્યારે હજી આપણે સોડા કે એનું કઈ વસ્તુ ઉમેરી નથી, પણ તમે અંદર સૂજી ઉમેરી છે, એનાથી થોડી વાર આપણે રેસ્ટ આપશું. તમારી પાસે ટાઈમ હોય તો તમે 10-15 મિનિટનો રેસ્ટ આપી શકો, પણ આપણે બહુ નથી આપવાનો, મીડિયમ જ આપવાનો છે. પણ જો હું મિક્સ કરું છું તો તમને હું નજીકથી બતાવીશ કે જ્યારે પણ બેસન હોય એને તમે જ્યારે ફેટો ને ત્યારે અંદર છે ને ઝીણા ઝીણા બબલ્સ દેખાય. જો આ રીતે તમે ફેટો ને તો તમને દેખાતું હશે, જો અંદર અંદર છે ને ઝીણા ઝીણા બબલ્સ થાય છે બધી. તો ક્યારે પણ તમે આ ઢોકળા બનાવો કે પછી તમે કોઈ પણ ઢોકળા બનાવો, એટલે કે આપણે ખાટા આથાવાળામાં તો ચાલે, પણ જ્યારે આથા વગરનું ઢોકળું બનાવો ને ત્યારે પેલા જાણે તમે મિક્સ કરો ને તો આ રીતે ખૂબ ફેટવાનું. જો તો મેં કેવું મિશ્રણ રાખ્યું છે તમે જોઈ શકો છો, ટપ 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 પડે છે ને. જો જો આવું એક જ ધારમાં પડે એવું મિશ્રણ રાખવાનું, બહુ પતલું નહીં અને બહુ ઘાટું નહીં, આ રીતનું મિશ્રણ રાખવાનું. ચલો, આ બનતા જરા પણ વાર નહીં લાગે. જો કેવા બબલ્સ થાય છે, તમને ત્યાં નજીકથી બતાવો, નજીક લાવો તો કેમ. જો આપણે ફેટું ને એટલે તમને આ બધે બબલ્સ દેખાતા હશે. જો ત્રાસમાં જો બધી તમને દાણા દાણા દેખાતા હશે. તો હવે આપણે પેલા બધી તૈયારી કરી લઈએ. ઓકે, તો તૈયારી કરવામાં આપણે શું કરશું તે પણ હું બતાવું તમને. તો આપણે છે ને એક ઢોકળા આમાં કરવાના છે, અને એક છે ને આપણે આ મોટામાં કરવાના છે. બંને હું તમને બતાવીશ, બંનેમાં હું તમને બતાવીશ નજીકથી કે કેવી રીતે બનાવવાના છે. તો અત્યારે સરસ મજાના સ્પોન્જી ઢોકળા થાય છે, તમે જોઈ શકશો. આ ઢોકળા બંનેમાં બનાવવાના છે, તો હું ખાસ તમને કટોરીનું પેલા આપણે તૈયારી કરી લઈ. તો આપણે જે કટોરી લીધી છે એમાં કેવી રીતે કરવાનું છે, તો અમને જે આપણે છે ને આમાં ઈનો કે સોડા નાખ્યા વગર પેલા આપણે એક પૂર્વ તૈયારી કરી લઈ. અને આ છે ને અત્યારે બાજુમાં આ મૂકી દીધું, તો થોડી વસ્તુ અહીંથી હટાવી અને સરસ તૈયારી કરી. તો એના માટે આપણે બ્રેડ લેવાની છે. હજી મેં ઈનો કે સોડા કઈ ઉમેર્યું નથી અંદર, પણ આપણે પેલા તૈયારી કરી લી. કટોરીને સેટ કરવાની છે. તો આ કટોરી છે, બીજી ક્યાં ગઈ? બે કટોરી. જો આ કટોરીમાં આપણે સરસ ઢોકળા કરવાના છે અને આ કટોરી અંદર મૂકવાની છે. તો કેવી રીતે મૂકવાની છે તમે ખાસ જોજો. ઓકે, તો એક કપડાથી છે ને હું લૂસી નાખું. કટોરી થોડી ભીની છે તો ભીની ન હોવી જોઈએ, સેજ આપણે લૂસી નાખશું. તો તમે અત્યારે મારી ચેનલ જોવો છો, સરસ મજાના ઢોકળા બનાવું છું, તો ખાસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો જરૂરથી. અત્યારે સરસ મજાના સ્પોન્જી એવા પોચા રૂ જેવા ઢોકળા થાય છે. તમે પહેલી જ વાર બનાવશો તો એ સરસ થશે. ઓકે, જો હવે છે ને આપણે બ્રેડ લીધી છે, જો કાતર ક્યાંક મૂકી ગઈ, થોડી ઘણી કાતર ક્યાંક મૂકી ગયા છે. જો આમાં આપણે ચટણીઓ લગાવવાની છે એકદમ. એટલે મેં તમને કીધું કે સેન્ડવિચ ઢોકળા બનાવવાના, તો સેન્ડવિચ ઢોકળા હોય તો ચટણી તો જોઈ ને, ચટણી વગર થાય છે. તો એના માટે આપણે જો
ટમેટો કેચઅપ લીધો છે અને ગ્રીન ચટણી લીધી છે, બંને વસ્તુ લીધી છે અને લગાવવાની છે. ઓકે, તો પેલા સૌથી પહેલા આપણે તેલથી ગ્રીસ કરી લેશું. કટોરીને જેટલી આપણી કટોરી સેટ કરવી હોય એને છે ને તેલથી ગ્રીસ કરી લેશું. તો હું 2 કટોરીમાં તેલ એડ કર્યું છે. જો તો 2 કટોરીમાં આપણે તેલ એડ કર્યું છે. હજી આજે છે ને ભીમ અગિયારસ છે, તમને ખ્યાલ છે? આજે ભીમ અગિયારસ છે ને, તો આજે મારે ફરારી ઢોસાની રેસીપી તમારી જોડે શેર કરવી હતી. તો તમે ક્યારે બનાવ્યા છે ફરારી ઢોસા, એની ચટણી અને એનો સાંભાર? તો મારે આજે એ જ રેસીપી તમારી જોડે શેર કરવાની હતી. પણ પછી મને થયું કે ચાલો આજ તો અગિયારસ તો પૂરી થઈ ગઈ, તો આજે હું તમારી જોડે શેર કરું તો એકે મેરનું નથી. કાલે યાદ ન હોય કે કાલે જ તમારી જોડે શેર કરી. તો 4 કટોરી મેં લીધી છે. 4 કટોરીની માપથી આપણે બધું મેજર માપ લેશું. ઓકે, તો જો હું તમને બતાવું. તો હવે આ કટોરી છે એને પણ આપણે જો પેલા એક આ કટોરીની તૈયારી કરી લઈ. તો આને પણ આપણે તેલથી ગ્રીસ કરવાની છે, તો આપણું ઢોકળું છે ને ઉખડી જાય આના ઉપર. અહીંયા તમે કેવી રીતે મૂક્યું છે તમને હું બતાવું. ઓકે, જો પેલા બતાવી દો. ટીપા પાડી દઉં તેલના, તેલથી ગ્રીસ કરવાની છે એટલે. જો તો આપણી આ ઊંધી છે, જોયું? આ ઊંધી કટોરી છે અને આ સવરી છે એટલે ઉપરનો ભાગ છે. તો એની અંદર આ રીતે ગોઠવવાની છે. જો આ રીતે બંનેમાં. જો આ બંને થઈ ગયું. ઓકે, હજી તમારે વધારે કરવી હોય તો વધારે પણ આ રીતે કરી શકાય, પણ હું અત્યારે 2 કરું છું. ઓકે, અને 2 કેવી કરું છું તે પણ બતાવું. જો બીજી અલગ કરીશ. જો એમાં આપણે બ્રેડ લેવાની છે. લાવો તો બ્રેડ. ઓકે, જો જો બ્રેડ આપણે કેટલી 4 બ્રેડ લઉં છું, તમને દેખાતું હશે. જો આ એક સરસ મજાના સેન્ડવિચ ઢોકળા થાય છે. જો તો આપણી કટોરી છે એને હું માપ લઈ અને આ રીતે આપણે કટિંગ કરવાનું છે પેલા. કેમ કે આપણી કટોરીમાં છે ને ધાર નથી હોતી. મારી આ જે કટોરી છે એ બહુ ધાર નથી, એટલા માટે. જો તમે જોઈ શકશો. જો છે ને, હવે આ બીજી કટોરીમાં એ જ કરવાનું છે. આ બધામાં એ જ રીતે ગોળ કાપવાનું છે. તો વધારે થોડું પ્રેસ કરી અને કાપી લઈશ. કારણ કે અગાઉથી કાપીને નથી રાખી મેં, હું તમને બતાવવા માટે અત્યારે જ કાપી છે. તો ખાસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારે સરસ મજાના સ્પોન્જી એવા ઢોકળા થાય છે. તો તમને બતાવ્યું ને. જો હજી આ બાજુ આપણે એ જ રીતે કાપવાનું છે. જો જે આપણું બેટર પડ્યું છે તમે જોઈ શકશો. જો પડ્યું રહ્યું એટલે થોડી વાર સરસ સેટ થઈ ગયું છે. તો આ બેટરમાં શું શું ઉમેર્યું છે તે પણ હું તમને જણાવી દઉં અત્યારે જ. તો એ બેટરમાં આપણે 2 કપ બેસન લીધો છે. તો 2 કપ જ્યારે બેસન લો તો અંદર છે ને ફૂલાવા માટે, એનો ટેંગી સ્વાદ આવે અને જારી પડે એટલા માટે 2 ચમચી આપણે સૂજી ઉમેરવાનો. સૂજી ઉમેરો છે, નિમક છે, હિંગ છે. અને જ્યારે તમે ગરામાં ડચુરો વરે ઢોકળું ખાઓ ત્યારે ખરી વાર છે પહેલી જ વાર તમે ઢોકળું ખાતા હશો તો તરત જ પાણી પીવું પડે, કાંઈ એટકી ચાલુ થઈ જાય, થાય છે ને. તો એના માટે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું અને દહીં એડ કરવું. આપણે આમાં અત્યારે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કર્યો. ઓકે, જો લીંબુના ફૂલ વગર આપણે સરસ મજાના ઢોકળા બનાવવાના છે. અને સોડાનો ઉપયોગ નથી કરવાનો, આપણે એમનેમ જ બનાવવાના છે, ટેસ્ટી સરસ મજાના. તો દરરોજ રાતે 10 વાગે મારી લાઈવમાં આવજો. હું સરસ સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરીશ. ઓકે,
જો હવે આ છે આપણું બંને વસ્તુ તૈયાર છે. તો એમાં આપણે શું કરવાનું છે, તો મેં એક ચમચી લીધી છે, એમાંથી આપણે બેમાં છે ને ટમેટો કેચઅપ લગાવવાનો છે. જો તમને બતાવું છું. જો આપણે બેમાં છે ને વ્યવસ્થિત, એટલે સ્વાદ સરસ આવે. જયારે વ્યવસ્થિત ટમેટો કેચઅપ લગાવ્યો તો આપણને સ્વાદ સરસ આવે. તો જયારે તમે સેન્ડવિચ બનાવો છો તો ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી તો હોય છે ને, એ જ રીતે. જો તો બીજા છે મિશ્રણ, એમાં આપણે ગ્રીન ચટણી લગાવવાની છે. તો અત્યારે તમે બધા જ લાઈવમાં જોવો છો તો ખાસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. દરરોજ રાતે 10 વાગ્યે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે સરસ મજાના સેન્ડવિચ ઢોકળા થાય છે. જો ઓકે, તો તમને દેખાય છે ને અત્યારે. જો આ મિશ્રણ છે, તો તમે જોયું આ ગ્રીન ચટણી છે, આ રેડ ચટણી છે. એટલે રેડ એટલે ટમેટો કેચઅપ છે. તમારી પાસે રેડ ચટણી ખજૂર આમલીની હોય તો તે પણ તમે લઈ શકો છો. તો હવે આ બંને આપણે આ રીતે દબાવી દઈશું. જો તમે જોયું તો કેવી રીતે કર્યું છે મેં. જો બંને છે ને આ રીતે દબાવી દીધું છે. હવે આ બંને છે, તો આ બંને છે એને પણ આપણે આ રીતે દબાવી દઈશું બંને. હવે આપણે જયારે કટોરી છે એ લીધી છે આપણે, તો આ બંને છે ને તેલથી ગ્રીસ કરવાની હંમેશા. ખાસ ભૂલતા નહીં, જયારે તમે આ અંદર એડ કરો ને ત્યારે તમારે તેલથી ગ્રીસ કરેલી હોવી જોઈએ કટોરી, નહીતર તમારું ઢોકળું બહાર નહીં નીકળે. ઓકે, જો હવે આને છે ને આપણે અંદર ગોઠવી દેવાનું છે, સરખું સેટ કરી દેવાનું. જો આ રીતે. ઓકે, જો જો અને એક આ રીતે છે. બંને રીતે આપણે સેટ કરી દીધું છે. હવે આપણી આ કટોરી છે, તો તમે જોયું એમાં પણ આપણે આ પ્લેટ મૂકી દીધી છે, આ કટોરી મૂકી દીધી છે નાની, અને આમાંય મૂકી દીધી છે. હવે આ બધી વસ્તુ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. ચટણી હવે સાઈડમાં મૂકી દઉં. ઓકે, હવે આપણે શું કરવાનું છે, તો આપણી જે કઢાઈ છે એમાં છે ને, જો મેં નીચે પાણી મૂકી દીધું છે, નીચે પાણી મૂકી દીધું છે, અને ઉપર છે ને આ પ્લેટ રાખશું. હું તમને નજીકથી બતાવી જ્યારે કટોરી મૂકીશ ને ત્યારે. પેલા આપણે આ તૈયારી કરી લઈ. ઓકે, અને ગેસ ચાલુ કરી દઉં. થેન્ક યુ. લાઈટ અને આ બાજુનો પણ ગેસ તો ચાલુ જ કરી દઉં છું ધીમે ધીમે. આપણે આમાં પણ એકદમ સ્પોન્જી સરસ મજાના થાળીમાં ઢોકળા બનાવું છું, તે પણ અલગ જ રીતે બનાવીશ. તમે જોજો, તેમાં પણ સરસ આપણે, તમે પહેલી જ વાર જોતા હશો તો ખાસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. જો તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. જો અહીંયા સબસ્ક્રાઇબ નું બટન છે તો ખાસ સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો અને લાઈક કરજો. સ્ક્રીન ઉપર ટચ કરશો તો લાઈક થઈ જશે. જો તો ખાસ લાઈક કરતા રહો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. અત્યારે સરસ મજાની રેસીપી શરૂ થાય છે. તો તમને જે બતાવું છું તો 100 લાઈક તો હોવી જ જોઈએ. જો હવે આને હું સાઈડ ઉપર રાખું છું, ને આપણું આ ઢોકળાનું મિશ્રણ છે એમાં આપણે શું એડ કરો, તો આપણે બધું એડ કરી દીધું છે અંદર. તે આપણે લોટ છે, સૂજી છે, દહીં છે, પાણી છે, બધું મેજર માપ સહિત જ મેં તમને કીધું છે કે તમે પહેલી જ વાર ઢોકળું બનાવશો તો સરસ થશે. ઓકે, હવે છે ને આપણે શું કરવાનું છે, તો આમાં આપણે ઈનો એડ કરવાનો છે. આપણે સોડાનો ઉપયોગ નહીં કરી. ઓકે, અને આપણે લીંબુ લેવાનું છે. જ્યારે તમે, એ જ હું તમને કહું છું કે જ્યારે તમે લીંબુના ફૂલનો ઉપયોગ, એટલે સિટ્રિક એસિડ, લીંબુના ફૂલનો ઉપયોગ ન કરતા હોય ત્યારે તમારે લીંબુ એડ કરવાનું ફર્મેન્ટ કરવા માટે ઉપર. જો અને ઈનો કેમ આ, જો તો ઈનો કેટલો લેવાનો છે, 2 કપ છે. આપણો બેસન છે ને 2 કપ છે. જ્યારે હું 1 કપ બેસન હોય ને ત્યારે અડધી ચમચી ઈનો લઉં છું, પણ અત્યારે 1 કપે અડધી ચમચી, અત્યારે 2 કપ છે તો ઈનો આખી ચમચી ભરીને લઈશું. જો છે ને, એટલે આખી એટલે ફ્લેટ છે, આખી છલકતી નથી. જો છે ને, થોડો નાખું એટલે આખી પ્રોપર ભરાઈ જાય છે ને. જો હવે એની ઉપર આપણે લીંબુ એડ કરવાનું છે. જો જો તમે જોઈ શકશો છે ને, એકદમ ફીણા વર્યા ને, તો એ લીંબુ એડ કરવાથી સરસ થાય. હવે છે ને હાથથી જ મિક્સ કરું છું. હાથથી સરસ મિક્સ કરું છું.
હંમેશા અમુક વસ્તુ છે ને આપણે હાથ ચોખ્ખા હોય અને અમુક વસ્તુ જે હાથથી કરીને તો જ મજા આવે છે. જો હવે આપણે ફટાફટ કટોરીમાં બધું એડ કરી દઈશું અને હું તમને બતાવું કે કેટલું સરસ ફર્મેન્ટ થયું છે આપણું જયારે મિશ્રણ થયું હોય તો બંને સાઈડ આપણે મૂકી દઈશું વારા ફરતી. ઓકે, અને ખાસ એન્ડ સુધી જોજો તો મજા આવશે જોવાની કે મેં કેવી રીતે બનાવ્યું છે. જો હું તમને બતાવું તો તમે જોઈ શકશો, જો કેટલું સરસ ફર્મેન્ટ થઈ ગયું છે ને ફૂલાણું છે. જો છે ને ફૂલાણું છે ને હવે આપણે હું બાજુમાં રાખી દઉં. ઓકે, એક ચમચો લઈશ અને આપણે ભરવા મળશું બેટરને. તો અત્યારે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવું સાવ સિમ્પલ છે. જો તો અત્યારે લાઈક કરો, બધા મારું લાઈવ જોવે છે તો ખાસ લાઈક કરો. આ જ રીતે તમારે સ્ક્રીન ઉપર ખાલી ટચ જ કરવાનું છે તો લાઈક થઈ જશે. આવું થાય છે. ઓકે, જો તો અહીંયા છે ને સબસ્ક્રાઇબ નું બટન છે તો ખાસ સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો અને સ્ક્રીન ઉપર ટચ કરીને લાઈક કરજો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. થેન્ક યુ. જો સ્ક્રીન ઉપર 2 જ વાર ટચ કરશો આ રીતે તો લાઈક થઈ જશે. તો લાઈક કરતા રહો અત્યારે. સરસ. જો તો અત્યારે બેસનના ઢોકળા થાય છે સિમ્પલ રીતે. ઓકે, જો હવે આપણે બેટર છે અને બંને પાણી ઉકળવા માંડ્યું છે તો તમે જોઈ શકશો હવે આપણું ફર્મેન્ટ થયેલું છે એને છે ને આપણે કટોરીમાં એડ કરી દેવાનું છે. જો તો તમે જોયું આ કટોરીમાં આ છે ને સેન્ડવિચ કટોરી થાય છે. તો અંદર સુધી પહોંચે એટલું ભરવાનું છે. જો આમાં થોડું મને વધારે લાગે છે તો થોડું હટાવી દઈશું કારણ કે કેવું થશે કે ફૂલાશે બહુ. સરસ છે ને. હવે આની ઉપર શું કરવાનું છે તે પણ બતાવું તમને. ઓકે, જો તો આની ઉપર છે ને આ લીમડાનું પત્તું છે તે હું ગોઠવી દઉં છું. જો તો તમને દેખાતું હશે. હવે આ છે આપણી સેન્ડવિચ ઢોકળા માટેનું મિશ્રણ છે તો તમે એન્ડ સુધી જોજો તો જ મજા આવશે કેવી રીતે કટોરીમાંથી કાઢીશ અને આપણે ચટણી નાખીને સર્વ કરીશ. જો તો આ બંને આપણું તૈયાર છે. હજી છે ને આ કટોરી છે આ બતાવું તો તમે જોયું ને કે આ કટોરી મેં લીધી છે નાની નાની, એને છે ને મેં ઊંધી રાખી દીધી છે તો એની ઉપર પણ આપણે મિશ્રણ એડ કરવાનું છે. જો તમને બતાવું. જો છે ને અત્યારે સિમ્પલ સરસ મજાના કટોરી ચાટ થાય છે. જો તો આમાં આની ઉપર હું લીમડો કે કાંઈ એડ નથી કરતી કારણ કે આપણે આ છે ને સરસ ચાટ બનાવવાનું છે આમ. ઓકે, તો જો હું અત્યારે આ રાખી દઉં છું આની ઉપર એટલે તમને દેખાશે કે આ છે ને બોઇલ કરવા માટે વરારે બાફવા માટે રાખી દઉં છું. જો તો આ છે ને અત્યારે આપણે 10 જ મિનિટ રાખશું તો તૈયાર થઈ જશે. કોઈ જાજી વાર નહીં લાગે. ઓકે, જો અને ઢાંકી દઉં છું. પછી હવે આપણું બેટર છે એને શું કરવાનું છે તો એને પણ એક અલગ સરસ બનાવશું. એના માટે શું કરવાનું છે તો એના માટે આપણે બ્રેડ લેશું. એમાં પણ હું અલગ જ બનાવવાની છું અત્યારે. ઓલી થારી નાની થારી કેમ આ ઓકે, જો આ થારી બ્રેડ લાવો તો આ થારીમાં અત્યારે સરસ મજાનું એક ચાટ બનાવવાનું છે. તમારે નોર્મલ ઢોકળા કરવા હોય તો નોર્મલ પણ બનાવી શકો. ઓકે, જો 4 લાવો બ્રેડ. જો તો
તમે દેખાતું છે ઈવન અત્યારે મેં 4 બ્રેડ મૂકી દીધી છે, જો છે ને 4 બ્રેડ મૂકી. આ પણ એક અલગ જ બનાવવાની છું, તો મજા આવશે જોવાની. જો તમે પણ ઘરે બનાવી શકશો કોઈ મહેમાન આવે ત્યારે. તો જો આ છે ને આપણે ઓકે પેલા હું કાપી લઉં, સોરી પેલા છે ને હું કાપી લઉં, પછી જ આપણે ચટણીઓથી સર્વ કરશું. જો કઈ હા ના ભલે નહીં લગાવવાની છે ચટણી. જો તો આપણી થાળી છે, તો થાળીની જે કોર હોય એનો આ કોર છે અહીંયા. તો આ 4 બ્રેડ રાખી દીધી, એની ઉપર છે ને આપણે આ રીતે હું ગોઠવી દેશું. જો તમને દેખાતું હશે, જો દેખાય છે ને. તો આની ઉપર આપણે ધક્કો દેશું એટલે સરસ કપાઈ જશે. હજી શેપ દેવો પડશે. જો જો આપણી 4 બ્રેડ સરસ કપાઈ ગઈ છે, તમને દેખાતું હશે. હરખું કપાયું હોય ને ફસી ગઈ હતી અંદરથી, હરખું જ કપાયું. તો હવે આના ઉપર શું કરવાનું છે તે ખાસ જોજો તમે, મજા આવશે તમને પણ. જો એની ઉપર આપણે રેડ ચટણી લગાવશું, ટમેટો કેચઅપ. તો તમે સેન્ડવિચ ઢોકળા આ રીતે પણ બનાવી શકો, થાળીમાં અને કટોરીમાં પણ બનાવી શકો, બંને રીતથી તમે બનાવી શકો એટલા માટે. જો ઈવન આપણે બધે સ્પ્રેડ કરી દેશું ટમેટો કેચઅપ. પછી ગ્રીન ચટણી લગાવશું. તો ચટણી જ્યારે લગાવી ત્યારે અને આ ચટણી શેની બનાવી છે તે પણ હું તમને કહીશ. તો આ છે ને ફુદીનો, કોથમીર, લીલા મરચા છે, થોડું આદુ છે અને ખટાશ ગરાસ વાળી છે, ખટમીઠી છે. આ તીખી ચટણી નથી. એ તમને કહું કે જ્યારે તમે ઢોકળા બનાવો, આપણે ગુજરાતી ઢોકળા મીઠા હોય છે ને, તો એમાં તમે ખાટી ચટણી બનાવો તો મજા નહીં આવે. પણ હંમેશા જ્યારે તમે ગુજરાતી ઢોકળા બનાવો આ રીતે, ત્યારે ખટમીઠી ચટણી બનાવવાની. તો તમે ગોળ પણ નાખી શકો અને ખાંડ પણ નાખી શકો, તમે જે પસંદ હોય તે નાખી શકો છો. જો હવે શું કરવાનું છે, હવે આપણી આ થાળી છે એની અંદર છે ને આપણે આ રીતે ગોઠવી દઈશું. ઓકે, તેલથી ગ્રીસ કરવાની છે થાળીને હજી મારે. જો તો ઈવન આખી થાળી આપણે તેલથી ગ્રીસ કરી લેશું, તો આપણે આ કોર હોય ને ત્યાં પણ ચોટે નહીં જરા પણ, એટલા માટે. તો દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી શેર કરું છું. તમે મને તમારા થકી કાંઈ પણ રેસીપી જોવી હોય તો એ કોમેન્ટમાં કહી શકો છો કે મારે આ રેસીપી જોવી છે, ચોક્કસથી કહી શકો છો. એ રેસીપી તમારી જોડે ખાસ શેર કરીશ. જો તો તમને બતાવું કે જો બ્રેડ કેવી રીતે રાખી છે તે પણ બતાવું. જો તો આપણે જ્યારે આ રીતે અહીંયા હોય ને એ જ રીતે આમાં ગોઠવવાની છે. જો છે ને, ઓકે. આ રીતે એકવાર તમે પણ બનાવજો, બહુ સરસ લાગશે, ટેસ્ટી. તો તમે જોયું, જો હજી આજે આપણું મિશ્રણ છે ને ફર્મેન્ટ જ છે. તો અત્યારે આ મિશ્રણને આપણે હલાવવાનું નહીં. જ્યારે તમે ઈનો કે સોડા નાખ્યા હોય ત્યારે તમે હલાવો, પણ અત્યારે જ્યારે મારે અંદર એડ કરવાનું છે ત્યારે તમારે હલાવવાનું નહીં. ખાસ એ ધ્યાન રાખજો, નહીતર છે ને આ જે ઈનો એડ કર્યું, જે ફર્મેન્ટેડનું જો હજી છે તમે જોઈ શકો જારી પડે છે ને, જો તો એ વયું જશે એટલા માટે. તો બીજી થાળી મૂકતા વાર લાગે. જો તો ઈવન આપણે બધે જ સ્પ્રેડ કરવાનું છે, તો એના માટે હું એક ચમચો લઈ લઉં. ઓકે, તો અત્યારે આપણે સરસ મજાના સેન્ડવિચ ઢોકળા બનાવું છું. તમે આ તમને યુટ્યુબમાં પણ ક્યાંય જોવા નહીં મળે.
મળશે. આ મારી પોતાની છે. જ્યારે બાળકો નાના હોય તો આપણે આ રીતે તમે બનાવી શકો, મોટાને પણ ભાવે. જો તો આપણું મિશ્રણ પણ પૂરું થઈ ગયું. આપણે જયારે આ થાળી મૂકશું તો આપણી કટોરી પણ તરત જ ચડી જશે. થોડી વાર એવું નહીં કે ચલો આ બધું આપણે જાજુ એડ કર્યું છે તો તમને ચડતા વાર લાગશે, તો નહીં વાર લાગે, તરત જ બનીને તૈયાર થશે. હું તમારી જોડે ખાલી શેર પણ કરીશ કે કેવી રીતે બનાવવું, ઓલા કાઢીને એકદમ જારી વાળા સરસ થશે, તે પણ હું બતાવીશ તમને. તો આ રીતે છે ને બધે ટેપ કરીને તમારે છે ને જયારે નીચે બ્રેડ છે આપણી, ઓકે, અને ઉપર આપણે બેટર મૂક્યું છે, તો તમે છે ને આવી રીતે ટેપ કરો ને તો બ્રેડ ની અંદર પણ આપણું બેટર જાય અને એની સાઈડની જે કિનારી હોય એની અંદર પણ જાય ને, એટલા માટે તો આ રીતે ટેપ કરવાનું. તો આપણું આ જો મિશ્રણ પૂરું છે એટલે હું સાઈડમાં રાખું છું. તો આની ઉપર આપણે પણ શું કરવાનું છે, તો તમને ઈચ્છા હોય તો તમે ઢોકળા ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી શકો છો. તો મારી પાસે અત્યારે લાલ મરચું છે તો તે હું લગાવું છું, થોડું થોડું લાઈટ લાઈટ. હંમેશા આપણે ઢોકળા હોય તો એમાં આપણે લાઈટ છે ને લાલ મરચું પણ લગાવી છે ને, એટલા માટે હું થોડું લગાવું એટલે સરસ લાગે, આપણે સ્વાદ સરસ આવે. તો આપણા ઢોકળા સરસ થાય છે. અલગ જ છે ને, સેન્ડવિચ ઢોકળા અલગ જ છે કઈક. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, સાવ સિમ્પલ છે. તો જો એક આ વાત પણ કહું, તમે જયારે કોથમીર કે લીમડો તમે સ્ટોર કરો ફ્રીજમાં, ત્યારે તમારે શું કરવાનું, તો આવી રીતે કાચનો ગ્લાસ લેવાનો, કોઈ સ્ટીલનો કે કાચનો ગ્લાસ લેવાનો. અત્યારે કોથમીર છે ને આટલી કોથમીર લાવી ને તો હું 30 રૂપિયાની લાવી છું, અને હું આ કોથમીરનો એક દાણો પણ પૂરો થાય ત્યાં સુધી તમારી લીલી છમ કોથમીર રહે. તો તમે છે ને જયારે પણ કોથમીર લઈ આવો ને ત્યારે તમારે શું કરવાનું કે કોથમીર અને લીમડો બંને વસ્તુ છે ને, નીચે પાણી રાખ્યું છે જોયું તમને, તો આ નોર્મલ પાણી છે, તમે ફિલ્ટરનું પણ લઈ શકો અને નોર્મલ પાણી પણ લઈ શકો. તો નીચેના ડાળખાના ભાગ હોય એ આપણી કાપી નાખવાના, આખી કોથમીર ને લીમડો ધોઈ નાખવાનો. એટલે પછી તમે છે ને આ રીતે પાણીમાં રાખી દો ને, તો તમે જેટલા દિવસ તમારે કોથમીર સ્ટોર કરવી હોય કે ફુદીનો, આજે મારી પાસે ફુદીનો નતો, વપરાઈ ગયો, ને તો ફુદીનો પણ હું આ રીતે સ્ટોર કરું છું, તો એકદમ તાજી સરસ કોથમીર રહે આપણી, એટલા માટે. હવે આપણે શું કરવાનું છે આમાં, તો એક લીમડાની ડાળખી લઈશું, ઓકે, જો તાજો ફ્રેશ સરસ લીમડો લઈશું, અને લીમડાને છે ને આપણે કૂણો હોય ને તે લવું. જો તો આ મીઠો લીમડો છે ને એને હું આ રીતે ગોઠવીશું અંદર. જો તો અત્યારે તમે મારું લાઈવ જોવો છો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. એકદમ સિમ્પલ છે, 100 લાઈક તો થવી જ જોઈએ. જો તમને દેખાતું હશે. હવે તરત જ આપણે વરાળે બાફવા માટે મૂકી દઈ. તો તમારા બધાની સરસ કમેન્ટ આવતી હશે, હું હમણાં 2 જ મિનિટમાં તમારી કમેન્ટ પણ વાંચીશ ને આપણે ઢોકળા પણ તૈયાર થઈ જશે. જો નજીકથી બતાવું તમને. જો થાળી મૂકી દીધી છે અને ગેસની આંચ ફૂલ કરી દઈશ અને ઢાંકી દઈશ. જો હવે 2 જ મિનિટમાં આપણે આ ઢોકળા મૂક્યા છે તે પણ ચડી જશે. જો થોડું ક્લીન કરી નાખવું અને સરસ બાજુમાં આપણે કટોરી ઢોકળા છે તે પણ તૈયાર થઈ ગયા છે. થોડી જ વારમાં આપણે કાઢી 10 જ મિનિટ રાખવાના હતા, એ 10 મિનિટ હવે થાય એટલે તરત જ કાઢી લઈશ. તો અત્યારે 2 પ્રકારના સરસ ઢોકળા થાય છે, તમને ખ્યાલ છે ને, સરસ મજાના. ઓકે,
મીનાબેન જય માતાજી, મીનાબેન વેલકમ, રંજનાબેન વેલકમ, વર્ષાબેન જય શ્રી કૃષ્ણ, પ્રવીણાબેન જય શ્રી કૃષ્ણ, ડોલીબેન હાય, ભાવનાબેન જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? અત્યારે સરસ મજાના ઢોકળા થઈ છે. મીનાબેન તમને મંચુરિયન આવડતા હોય તો શીખડાવજો, પણ જૈન હોય અને તમારી સ્માઇલ બહુ સરસ છે. હા ચોક્કસ ચોક્કસ જૈન બનાવીશ, હું ચોક્કસ બનાવીશ. આપણે ડુંગળી લસણનો ઉપયોગ નહીં કરી, સરસ મજાના મંચુરિયનની રેસીપી તમારી જોડે શેર. મને જૈન બધી જ વેરાયટી આવડે છે. ઓકે, જૈન સમોસા, જૈન પકોડા, જે આપણે બટેટા આલુ વડાનો જે મસાલો કરી છે ને એ અને એના કરતા વધારે ટેસ્ટી કયા લાગે છે ખબર? તો આપણે જયારે બટેટાની પતરી ના કરી ને એવી કેરાની પતરી ના થાય છે, તમે બનાવતા જશો. એ તો મને બહુ જ ભાવે, રિયલીમાં બહુ સરસ થાય છે. એ પણ હું તમારી જોડે એકવાર વરસાદ આવે ત્યારે શેર કરીશ. પછી કાચા કેરાનું સૂકું શાક. તો મને એક છે ને, મેં હમણાં માવો બનાવ્યો હતો પાકા કેરાનો, એટલે પાકા નહીં, કાચા કેરાને પણ બાફી નાખ્યા હતા. કાચા કેરા બાફી નાખ્યા, બાફી એનો છૂંદો કર્યો હતો. તો કે તમારાથી કેમ આટલો સરસ સ્મૂધ છૂંદો થયો છે? અમે તો ગમે એમ કે કેરા બાફી છે ને તો કડક જ થઈ જાય. જોજો તમે કેરાને તમે ઠંડા કરો ને, બાફેલા કેરાને, તો પણ કડક છૂંદો થાય. કે તમારો છૂંદો બહુ સરસ થયો છે. એ એક ટ્રીક છે ને. તો જૈન બધી જ રેસીપી મને આવડે છે, તો ખાસ હું તમારી જોડે શેર કરીશ. ઓકે ઓકે, મીનાબેન જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં. સંગીતાબેન જય શ્રી કૃષ્ણ, રેખાબેન જય શ્રી કૃષ્ણ, મજામાં. ઝાઝા દિવસે, હા રેખાબેન બહુ ઝાઝા દિવસે. રેખાબેન આજે મારી ઢીંગલી આવી છે, નીચે માનસી રમાડવા લાગી છે. હમણાં હું તમને બતાવીશ ઢીંગલીને. હજી આ નથી નકર ક્યારની આવી હોય, નાની નાની કરતી. પ્રવીણાબેન વાટકીની બ્રેડ કાપવાનો આઈડિયા સારો છે. હા પકોડા બનાવજો, ચોક્કસ બનાવીશ. સુશીલાબેન વેલકમ, રાજેશ્રીબેન વેલકમ, ગીતાબેન નડિયાદથી જય માતાજી. શું બનાવો છો? ધનુ બને સેન હતા ઓકે, ફોન હતો. ઓકે, હા હા ઓકે ગીતાબા, થેન્ક યુ. સરસ, ધનુબાનો ફોન હતો, વાત કરી ને. મારે પણ ફોન હોય છે. કાલે જ મેં ધનુબા વાત કરી. અમારે બેને તો વાત થાય જ છે. એમાં એવું એમનો ફોન આવ્યો ત્યારે મારે ખબર નહીં, મને ધ્યાન નહોતું, પછી મેં સામેથી ફોન કર્યો હતો. તો મારો નંબર છે, તો ગીતાબા તમે પણ મને ફોન કરી શકો છો. કેમ છો? મજામાં પૂછી શકો છો. પ્રજ્ઞાબેન લાઈક કરી દીધું, થેન્ક યુ પ્રજ્ઞાબેન. પ્રેમિલાબેન વેલકમ, ભારતીબેન વેલકમ, હંસાબેન વેલકમ. ઓકે, બધાને વેલકમ. તમારા બધાની સરસ કમેન્ટ હતી, પણ જે આપણે રેસીપી ઉપર ફોકસ હતું તો 2 મિનિટ એમાં આપણે વાત કરતા હતા. ઓકે, રંજનબેન પોડી મસાલો નાખી દો. હા ચોક્કસ, પણ આ છે ને ઢોકળા છે ને એટલે પોડી મસાલો નથી નાખ્યો. જ્યારે અલગ અલગ ઇડલી ચાટ બનાવીશ ને એમાં ચોક્કસ પોડી મસાલો નાખીએ. કૈલાસબેન વેલકમ. સંગીતાબેન ઢોકળા અમારા ફેવરેટ છે ને. હા સંગીતાબેન બધાના ઢોકળા ફેવરેટ હોય, રિયલી બહુ ગમે મને તો. જો અત્યારે આ પડ્યા છે ને તો સવાર પણ મીઠા લાગશે. અનિતાબેન બાજરીના વડા ને લાપસી બનાવજો, ચોક્કસ બનાવીશ. લાપસી 3 પ્રકારની થાય છે. જ્યોતિકાબેન વેલકમ. મીનાબેન ફ્રીજમાં મૂકવાના ધાણા, હા મેં ફ્રીજમાં મૂક્યા છે. હા, એને બારે રાખવા હોય તો પણ કેવી રીતે રાખવા તે પણ હું કહું તમને. જસવંતીબેન બહુ સરસ. સબાનાબેન તમે ક્યાંથી છો? ઓકે સબાનાબેન, હું રાજકોટથી તમારી જોડે લાઈવ છું. દક્ષાબેન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. ઓકે, આપણી સરસ કટોરી ચાટ થાય છે, તે પણ હવે તૈયાર થઈ ગયું છે, તેને હું કાઢી લઉં છું. સરસ, તમારા બધાની કોમેન્ટ આવે, પણ તમે કોમેન્ટ લખીને થોડી વાર રહેજો. તમારી કોમેન્ટ નોટ થઈ છે, કેમ કે મને રેસીપીમાં ધ્યાન આપતી હોય તો હું મોબાઈલ રાખીને વાંચી નથી શકતી. ને મારા હસબન્ડ છે ને એ નોટ કરીને રાખે ને પછી તમારી જોડે હું વાંચી શકું છું. તમને એમ થઈ જાય કે ચલો ઉપર કોમેન્ટ વહી જાય, પણ તમારી કોમેન્ટ હું પાછળથી જરૂરથી વાંચીશ, એટલે તમે કોમેન્ટ લખીને જતા ન રહેતા રહેજો. જો આ ઢોકળા છે, હવે નજીક કેમેરો લાવી બતાવું. આ ઢોકળા જે આપણે વાટકી કરી છે તે કાઢીશું. ઓકે, જો
જો તો જ્યારે તમે ઢોકળા કાઢો આ રીતે તમે ઢોકળા જો આ દર વખતે હું કહું છું આજે પણ કહું છું કે તમે આ ઢાંકો આમ ઢાંકેલું હોય અને ગેસની આંચ બંધ કરી દો તો વરાળનું પાણી આ કટોરી ઉપર પડે તો કાચા રહે ને તો કાચા રહે પણ તમારે શું કરવાનું કે પેલા ઢાંકણું હટાવી દેવાનું જો પાણીના ટીપા પડે છે ને આની અંદર પેલા ઢાંકણું હટાવી દેવાનું પછી ગેસની આંચ બંધ કરવાની પેલા બંધ નહીં કરતો તમે ગેસની આંચ બંધ કરી દેશો અને પછી ઢાંકણું હટાવશો તો પાણી પડશે પણ જ્યારે વરાળની ઝાંક ચાલુ હોય ને તમે ઢાંકણું હટાવો ને તો તમારું પાણી કટોરી ઉપર કે તમારી જે પ્લેટ હોય તમારે જોજો ઘણી વાર પાણીના ટીપા પડતા હશે તમે કોઈ પણ ઢોકળા કરો કે પછી ઈડલી કરો તો એ ન પડે એટલા માટે હું તમને એક સજેસ્ટ કરું છું તો હવે છે ને આપણે કટોરીને બારે કાઢી લઈએ જો તો અત્યારે સિમ્પલ સરસ મજાની કટોરી ચાટ થાય છે જોયું ને કેટલી સરસ ફૂલાણી છે માનસી હારી રમવા મળી જો હજી ગરમ ગરમ છે પણ તોય આપણે એકવાર ટ્રાય કરશું 2 મિનિટમાં 2 મિનિટ રવા દો હજી છે ને ગરમ છે ઓકે અનિલા બેન જય જીનેન્દ્ર અનિલા બેન તો આ છે ને આજની રેસીપી તમે જૈન પણ ખાઈ શકો અને બધા જ ખાય છે આપણે ઠાકોરજીને ધરવવું હોય તો પણ ઢોકળું ધરવી શકાય માતાજીને પણ ધરવું હોય તો સવારમાં આ રીતે સેન્ડવિચ બનાવીને ધરવી શકાય અંજનાબેન તમને જોઈને ખૂબ સરળ લાગે છે ને સરળ અને સિમ્પલ રીતે બતાવું છું ને થેન્ક યુ અંજનાબેન મારી તબિયત સારી ન હતી હા અંજનાબેન તો અત્યારે હા કંચનબેન હા એન્જલ ઓકે એન્જલબેન તમારી તબિયત સારી અત્યારે સરસ થઈ ગઈ છે તો દવા ટાઈમે લેજો જે પણ થયું હોય તો ખાસ ધ્યાન આપજો શરીર છે તો બધું છે સાચી વાત છે મને પણ 2 દિવસ પહેલા પગ દુખતા હતા હું દવા લઈ આવી તો આપણું જ્યારે શરીર છે તો જ આપણે અત્યારે આનંદથી રહી શકીએ દવા ટાઈમે લેવાની હેલ્ધી અને પ્રોટીન વાળું ખાવાનું પ્રોટીન વાળું દૂધ પીવાનું મેં પ્રોટીન પાવડરની રેસીપી શેર કરી હતી એમાં પણ બધી જ મખાના એ બધા શીટ બધા ડ્રાયફ્રૂટ નાખીને સરસ પાવડર બનાવ્યો હતો તો એ દૂધમાં નાખીને તમે પી શકો બહુ સરસ લાગે એ પાવડર ઓકે અંજનાબેન એટલે લાઈવ નહોતી આવી શકતી હા કઈ વાંધો નહીં અંજનાબેન અત્યારે તમે આવ્યા વેલકમ મને તો આનંદ થયો બહુ મજા આવી હવે છે ને એક પ્લેટ લઈ લઉં કારણ કે કટોરી આપણે જ્યારે કાઢશું તો નીચે નથી કાઢવી અને થોડી જ વારમાં આપણે આ ઢોકળા પણ સરસ થઈ જશે ઢીંગલો આવ્યો જો છે ને હું તમને બતાવું ઓકે જો છે ને સરસ અને એકદમ સ્પોન્જ વાળા તમને હું જારી પણ દેખાડું જો જારી દેખાય છે ને નીચેથી જો તો એકદમ સોફ્ટ અને જારીદાર છે જો તમને જારી પણ દેખાતી હશે એક ઉપરથી નીચેથી બધેથી તમને હું જારી બતાવું છું
હા ભલે આવતી, કઈ વાંધો નહીં. જો હજી આપણે બીજા છે તેને પણ કાઢી લેશું. પછી જય એવી ટાટાજી એવી. નાની બમ નાની મમ બનાવે છે આવા ઢીંગલી કે. તારે મમ ખાવું છે? હા ઓકે. કટોરી ઊંધી થઈ ગઈ. હા જો તો આપણે અંદર જે કટોરી મૂકી છે એને આપણે હટાવી લઈશું. જો આ કટોરીને આપણે હટાવી દેવાની છે. તો તમને દેખાતું હશે આ કટોરી છે ને સાઈડમાં આવી ગઈ છે, વચ્ચે રહેવાના બદલે. જો પણ વચ્ચે ઈવન નથી રહી, સાઈડમાં વહી ગઈ છે. હા જો આમાં એવું થયું છે. મમ આલે જો તો આ છે ને આપણે કાપીને હું તમને બતાવું કે જો એટલે મોટી છરી લઈ લો અને કાપ. અને આપણી જે પ્લેટ છે તે પણ તૈયાર થઈ ગઈ છે. જો જો તમને બતાવું, જોવો તો એ જ રીતે આ પણ જેમ જોઈ શકશો. હવે છે ને આપણે સર્વ કરશું એક પ્લેટમાં. જો અને આ કટોરી ચાટ છે એને પણ આપણે વચ્ચે લઈ લઈશું. જો એમાં આપણે શું કરવાનું છે, તો આપણો જે વચ્ચે કટોરી ચાટ છે આ રીતે હું રાખું અંદર. આપણે કટોરી ચાટ બનાવ્યું છે એમાં આપણે સેવ એડ કરશું વચ્ચે. તો વચ્ચે જે કાણું પડે એમાં આપણે સેવ એડ કરવાની અને ચટણી એડ કરવાની બધી જ. જો આમાં તો તમે જોઈ શકો છો આપણે આ કટોરી ચાટ કરી એ નીચે વાટકી રાખીને વાટકી સેટ કરીને જે આપણે કટોરી ચાટ બનાવી છે આ રીતે વચ્ચે કટોરી મૂકી હતી તો એમાં વચ્ચે છે ને કાણું પડે. આપણે કટોરી કાઢી લઈ નાની એટલે વચ્ચે કાણું પડે. તો વચ્ચે કાણું પડે એમાં આપણે સેવ અંદર ઢગલો કરી દેવાનો અને એની ઉપર બંને ચટણી એડ કરી દેવાની. જો તમે ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો. અને આમાં તો આપણે કઈ કરવાની જરૂર જ નથી, એકદમ જારી પડી છે તમને બતાવું તો. અને હવે આ છે તેને પણ આપણે ખોલી લઈએ. જો આ ઢોકળા પણ જયારે આપણે ગેસ ચાલુ છે જો અત્યારે, અને આ છે ને ઢાંકણ છે ને હું હટાવી દઉં છું. ઓકે, જો પાણી પડે છે ને તો પેલા કોઈ પણ ઢોકળા થાય ને
ત્યારે તમારે પહેલા ઢાંકણ હટાવી દેવાનું, પછી જ ગેસની આંચ બંધ કરવાનું. હવે એ ઢોકળાને પણ આપણે બહાર કાઢી લેશું. જો જો આ હજી ગરમ ગરમ છે, પણ તોય હું અત્યારે કાઢું છું, કારણ કે ગરમ ગરમ કાઢીને અને થોડું બોલું થાય. પ્લેટ ક્યાં ગઈ? મમ્મ ખાવું છે? હા મમ્મ. હવે આને છે ને ઊંધી કરું છું. ઓકે, જો ફુલજાર સિમ સિમ ગરમ છે. હા જો અને આ જુઓ તમે, અને આ છે ને સરસ એકદમ સ્પંચી. જો તમને બતાવું, જો અહીંથી એકદમ જારીદાર છે, પચું રૂ જેવું. મમ ખાવું છે? હા હવે છે ને આને આપણે કટિંગ કરવાનું છે. અને ગઈ વખતે જ્યારે મેં આ રેસીપી શેર કરી ત્યારે બધાએ મને કીધું કે તમે સર્વ કરો, એટલે બધાને શેકો આને. શું બેટો? હા આવતું મારો દીકરો. જો બધાને ટાટા કહી દે. ટાટા. મમ ખાવું છે? મમ તું શીખ ગઈ હતી? મમ કોનું મમ છે? ધનીનું મમ છે? ધનીનું મમ છે? એની અડાય વાવ. મમ્મમ કે, મમ્મમ કે તો યા નોટતી ગેસ ગરમ હોય છે. આમ જો હું જો કાપું છું, જો જો કાપું છું, કે તો કાપું છું. મમ્મમ મમ્મમ કે તાલી પાડ, તાલી પાડ, તાલી પાડ. કે હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. કેક છે, કેક. કેક ખાવી છે? કેક કેક ખાવી છે? કે તો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે કેમ કાપે? ધની કેમ કાપે? જો તો જારી બતાવું તમને, હું નજીક લાવો તો કેમેરા. જો મમ્મમ, જો જારી કેટલી સરસ પડી છે, તમને દેખાતું હશે. એકદમ પોચું રૂ જેવું છે. જો મમ્મમ, જો બધેથી જારી સરસ પડી. ઘડીક રાખ. જો તમને અહીંયા જારી દેખાતી હશે. જો એકદમ સ્મૂથ જારી છે. જો અહીંયા છે ને, અને આ ખાવાની મજા આવે, પોચું રૂ જેવું. બધાયમાં એ રીતે સરસ જારી છે, તમને દેખાશે. જો બધી જારી છે ને. તમે પણ એકવાર આ રીતે જરૂરથી બનાવજો. જો એકદમ પોચું રૂ જેવું છે. હાલો હાલે. ગેસ નોટ થયો. જા હવે વઈ જા મમ્મા પાસે. ટાટા. ટાટા કે તો બધાને ટાટા. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ.
મારું ટકલું હાલો. જો આપણે સરસ મજાના ઢોકળા બનાવ્યા છે, સેન્ડવિચ ઢોકળા. જો આ પણ તો તમને કયા સારા લાગ્યા બંનેમાંથી, અને ખાસ કમેન્ટમાં જણાવજો. અત્યારે સરસ મજાના ઢોકળાની રેસીપી શેર કરી છે. આ ઢોકળાને આપણે શેકવા હોય તો તમે શેકી પણ શકો. તો એના માટે હું એક લોઢી લઈશ. જો લોઢી લઈ અને તમે બટરમાં કે તેલમાં શેકી શકશો. હું શેકીને બતાવું તમને. ઓકે, જો તો છે ને આપણે બ્રેડ હોય ને એ સાઈડ શેકશું. જો એટલે કડક અને ક્રિસ્પી થાય, મજા આવે ખાવાની. બ્રેડ અત્યારે તમે આ ખાવ તો સોફ્ટ લાગે, પણ જયારે કડક ખાવ તો વધારે મજા આવે. તો આપણે છે ને બે શેકશું અને બે એમના જ રાખશું. તો છે ને મેં કઈ શેકી છે, તો આ રેડ છે, આ ગ્રીન છે, અને આમાં રેડ ને ગ્રીન છે. તો બે માંથી બંને એક એક શેકી છે અને એક એક નોર્મલ રાખીશ. તો અત્યારે સિમ્પલ સરસ મજાના ઢોકળા થયા. તમને ભાઈ જોયા ગમ્યા ને? તો હવે આપણે જયારે બ્રેડ નો ભાગ હોય એ બાજુ શેકશું, આ બાજુ નહીં શેકી, એક જ બાજુ શેકશું ક્રિસ્પી કરવા માટે. હું તમને ક્રિસ્પી થાય તે બતાવું તમને. તો તમે આ કટોરી ના હોય ને તેને પણ શેકવા હોય તો શેકી શકાય. જયારે તમે કાપ્યા ના હોય, આ કટિંગ ન કર્યા હોય, એ પેલા તમારે શેકી લેવાનું અને પછી કટિંગ કરવાનું. એટલે તમને છે ને પીઝા જેવું લાગે. તમે પીઝા ખાઓ ને એવું લાગે, કડક કડક સરસ. તો આ તમે પીઝાનો લુક પણ દઈ શકો, સેન્ડવિચ નો લુક પણ દઈ શકો. તમે આની ઉપર જે ચીઝ ખમણો ને તો સરસ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી ને તમે પીઝાનો શેપ, પીઝા પણ કહી શકો. મેં તમારી જોડે મગની દાળના પીઝાની રેસીપી શેર કરી. જો મેં તમને કીધું ને કે તમારે બ્રેડની સાઈડ જ શેકવાનું, આ સાઈડ નહીં શેકવાનું. આ સાઈડ શેકતો તો લોઢી ઉપર ચોટી જશે. જો તમને હું બતાવું તો આપણે જે બ્રેડ હોય ને, બ્રેડ એની સાઈડ જ શેકવાની, આ બાજુ નહીં શેકવાની. નથી એ બાજુ શેકીને તો શું થશે કે આ લોટ છે ને એ ચોટી જાય લોટીમાં. બે સાઈડ નહીં શેકવાની. જો તો અત્યારે આપણે સરસ મજાના બે પ્રકારના ઢોકળા બનાવ્યા છે. બંને સેન્ડવિચ જ છે પણ અલગ અલગ રીતથી બનાવ્યા છે. તો તમને આ મારા ઢોકળાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી. બધાને થેન્ક યુ.